अभी मजा आएगा ना भिड़ो। तो चलिए शुरू करते हैं। ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય ભવાની। તો આજે ગુરુવાર થયો છે, તો આપણે આજે ટ્યુશન જઈએ છીએ, તો વહેલું ઉઠી ગયેલો તો હતો નહીં, ટાઈમ પર જતા રહીશું। પણ બ્લોગમાં બન્યા રહેજો, નવું નવું કોન્ટ્રોવર્સી થાય છે એટલે જોતા રહેજો। તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં। હવે આપણે ટ્યુશન જઈએ છીએ, 8:30 થી 10:30 લગીના 2 ક્લાસ છે, ફિઝિક્સ કેમેસ્ટ્રી। એ પતાવીને આપણે ઘેર જઈશું, એટલે મતલબ હું ઘેર જઈશ, ખાઈ પીને પછી સ્કૂલમાં જઈશ, પછી સ્કૂલ પતાવીશું તો મને પાછા મળીશું। છાટકાવી દે બહુ કરે, હા અમારો કોઈ ડર જ નહીં થતા યાર। Sing it all the day, my best friends are always with me. We sing, we dance, we laugh, we are happy every day. Have fun with us, let's say happy, 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 happy. Happy. Happy, happy. Happy, 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 happy. નવદીપસિંહ રાજપુરા, એમની આજે બર્થડે છે, તો બધા વિશ કરું હેપી બર્થડે। જોઈ શકો છો તમે, નવદીપસિંહની બર્થડે છે આજે। કેટલી ખુશી થાય છે તમને? બર્થડે છે, કેટલી ખુશી થાય છે? 3 કિલો ખુશી થાય છે। તમે જોઈ શકો છો બર્થડે ગર્લ આવી ગઈ છે, બોય। હા બોય, આ તો મિસ્ટેક થઈ જાય। હેપી બર્થડે, જય માતાજી। તો મિત્રો ટ્યુશનથી છૂટી ગયું, ટ્યુશનથી ગયા જઈએ છે, વર્ધનભાઈ પેટ્રોલ પૂરા આવ્યા છે, ટ્યુશન છૂટી ગયો, ગયા જઈશું, ઘેર ખાઈ પીને નીકળશું સ્કૂલ માટે। તો મિત્રો ટ્યુશનથી આવી ગયો છું, અને ટ્યુશનથી પછી સ્કૂલ જવાનું છે। હર્ષવર્ધન આવે છે હવે, અને ખાઈને લીધું છે, પછી બોટલ બધા દફતર બધા પેક કરી દીધું। આપણે ટાઈ છે ત્યારે હું રેડી બેડી થઈ ગયા, તો મળી આવું સાંજે, ત્યાં સાંજે મળીએ ત્યારે કે બધાને જય માતાજી, જય ભવાની। મિત્રો સ્કૂલથી આવી ગયેલો, પછી ચા બા પીધી, પછી હોઈ ગયેલો, એટલે આવડે જ ઉઠ્યો છું, તો આવડે ઉઠીને જમવા બમવા બેઠો છે। તો મિત્રો અમારા ઘેર ભજીયા છે, બાજુવાળા ઘેરથી અમારો ભાઈ ભાઈ ગતો રહ્યો બહાર, ભજીયા આવ્યા છે, આ બીજી પ્લેટ ભજીયાની। તો મિત્રો ઘરેથી બહાર નીકળ્યો તો, આ વેદાંતને સીધુંનું કામ હતું, એડિટિંગ કરાવવાનું છે, તો એ કામ છે, એટલે આપણે એમની જોડે આવ્યા છે। આપણો રોડ છે ડમરુવાળો, જોઈ શકો છો તમે, એમની જોડે આવ્યા છે। પછી તો હું સુઈ ગયેલો, એટલે પછી બાકી રહી ગયેલું। મિત્રો કેમ છો? આ સિદ્ધુભાઈ છે, સિદ્ધુ રાજપૂત, એનો શોર્ટ ચમકે છે મોબાઈલમાં તો હારા। આ વેદાંત એડિટર અમારી રીલ એડિટ કરે છે દરરોજ। તકલીફ તો નહીં પડતી ને કઈ? ના કશું નહીં, આપણે શું તકલીફ પડે યાર, આપણે ફ્રી માણસ છે, બિંદાસ। બરોબર એકદમ કાલે જવાના હવે જવાનું જ છે। ગાડી કરાઈ 2। બરાબર, તો જોઈશું ગાઈસ, આપણાથી જવાય તો જઈશું, બાકી તો નક્કી નહીં લાગતું, કામ બી હોય એટલે ઘરનું બી થોડુંક પર્સનલ હોય એટલે જવાય તો ઠીક છે, બાકી તો નહીં। તો ભાઈ કાલનો વ્લોગ અમે કાલ જવાના છે અમદાવાદ, પણ આવું ફૂલ સ્ક્રીનમાં શું કરવા ઉતારે? 5, 6, 7 એક સેકન્ડ ફૂલ સ્ક્રીનમાં શું કરવા ઉતારે? એમાં જયરાજભાઈ છે, આ સિદ્ધુભાઈ ફોન માર્યો, આ ચડ્ડા વાળા સ્ટેટસ મૂકેલ એની વાત કરે, કામ પતી ગયું છે, હવે અમે ઘેર નીકળ્યા છે। આ સિદ્ધુભાઈ મળીએ આપણે, બાય બાય। ના યાર આવું ના કરશો, મળીએ, ચલો બાય। ચકાભાઈ કેવું કેવું કઈ છે એવું છે? કાલ આપણે કેવું રેડી ને અમદાવાદ જવાનું? વેદા જોડે એડિટ કરી દીધું હોય તો પછી ઘેર આવી ગયો, ટકર ને હર્ષિત ને બધા હતા, તો પછી
મેં કીધું વાંચવું છે એટલે પછી આવી ગયો ઘેર ને ઘેર બેર પછી ખાધું હવે જ ખાધું મેં તો હું ગયેલો એટલે પછી ખાધું નહીં તૈયારી મોટી હવે વાંચો બેઠા છે મેં વાંચવા બેઠો છું તો ઓનલાઈન ચાલુ કરું કેમેસ્ટ્રી હવે બનાવી લેજો આગળ જોઈ ગયા શું થાય છે તો મિત્રો આજે કંઈક તમને બધાને અલગ બતાવું એટલે વચ્ચે બેઠું હોય તમને બતાવજો ફર્સ્ટ નોટમાં આપણે કેમિસ્ટ્રી ભણીએ છીએ બીજું ચેપ્ટર વિદ્યુત રસાયણ વિજ્ઞાન બધું આવતું છે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગેટ સર્જા વિશે સમજાવું travel moments के लिए choose Visa Infinite. The world has infinite experiences. Find yours. હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું ફિઝિક્સ વાળા ગુજરાતી YouTube ચેનલ PW ગુજરાતી YouTube ચેનલ ઉપર. હું છું જેકે સર અને આજે આપણે જોવાના છે એકલવ્ય ગુજરાતી બેચ ની અંદર વન શોટ લેક્ચર. ચેપ્ટર હશે ચેપ્ટર નંબર 4 કે જેનું નામ છે કેમિકલ કાઇનેટિક્સ, મતલબ કે રાસાયણિક ગતિ. મિત્રો આમાં કંઈક આપણે ગતિની વાત કરી રહ્યા છીએ એટલે તમને યાદ આવી શકે સ્લો રિએક્શન, ફાસ્ટ રિએક્શન, ઝડપથી પ્રક્રિયા પૂરી થશે, ધીમી પ્રક્રિયા હશે, શું હશે, એ કેવી રીતનું આ ચેપ્ટર છે, એના કેવી રીતના પ્રશ્નો પૂછાય છે, એના કેવા કેવા ટોપિક છે અને એને ઈઝીલી કઈ રીતે સમજી શકાય એ બધું જ આપણે આ એક વિડિયો લેક્ચરની અંદર જોવાનું છે. મિત્રો આ જે ચેપ્ટર છે એને બે રીતે ડિવાઇડ કરેલું છે, મતલબ કે એક વર્કશોપ લેક્ચર રહેશે જેની અંદર તમારા ટોટલી કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને સેકન્ડ પીપીટી ક્વેશ્ચન તમને મળશે. અહીંયા જે કોન્સેપ્ટ ચલાવવામાં આવ્યા છે એ કોન્સેપ્ટને વધુ મજબૂત કરવા માટે. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાળા. તો બેટા આજનો જે સેશન છે સ્પેશિયલ 2026 માં થનારી બોર્ડ એક્ઝામ હોય કે સ્ટેટ એક્ઝામ હોય કે નીટ જેવી એક્ઝામ હોય એના માટે સ્પેશિયલ સેશન, સ્પેશિયલ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી આ સેશનમાં આપણે વિશેષ ડિસ્કસ કરવાના છે. એટલે આજનું આ જે સેશન છે ને એ એને પહેલા અને આગળની જે પણ થિયરી છે એમાં શું કરે છે લોકો સંતુલન અચળાંક સાથે સરખાવે. હવે એટલે કે સંતુલન ચેપ્ટર સાથે તો કે બહારથી જે તારું થોડું વર્ણન છે અને પછી લખેલું છે this topic is હોય આગળ આપણે કઈ વસ્તુ લખેલું છે
સીધું લોકો જો કામ હતું તો રીલ બિલ એડિટ કરાય છે, તો કાલે રીલ આવશે તો રીલ બિલ જોઈ લેજો, લાઈક બાઈક શેર બેર કરાવી દેજો, તમારા ભાઈને સપોર્ટ કરજો. આ ભાઈ ભણે છે અને બધું કરે છે, સ્ટ્રગલ કરે છે, તો મદદ કરજો. જોરદાર રીલ છે. કહાની તો આજે તો વોચર બેઠો હોય એટલે જરીક થોડુંક બતાવ્યું એટલે ફાસ્ટ મોડમાં કરી દઈશ. 7 મિનિટનો વિડીયો બની ગયો તો વાંધો નહીં, એટલે એડિટિંગ થઈ જશે. પણ કાલનો વ્લોગ જોવાનું ભૂલતા ના, કારણ કે અમારા મિત્ર જીગરજાન ભાઈને કાલે મૂકવા જઈએ છીએ એરપોર્ટ. એ સાઉથ આફ્રિકા જાય છે, એટલે 10 વર્ષથી અમે જોડે જ છે, 10 વર્ષથી, હા 10-11 વર્ષથી. હવે એ જાય છે, એની મમ્મી ત્યાં છે આફ્રિકા જાય છે, એટલે અમે કાલ મૂકવા જવાના છે એરપોર્ટ. અમદાવાદ આવ્યું છે, હવે તો મુંબઈ ના આવ્યું, મુંબઈ એ કહેતો મુંબઈ કે અમદાવાદ આવશે, પણ અમદાવાદ આવ્યું એટલે કાલે અમે બધા ભાઈબંધો જવાના છે અમદાવાદ. મૂકવા રાતે જ જવાના છે, એટલે મતલબ 6-7 વાગે નીકળશું અને સવાર એની 5 વાગ્યાની ફ્લાઇટ છે 24 તારીખની, એટલે એ પહોંચી જઈશું. તો તમે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા ના, અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો મળીએ એક નવા વ્લોગ સાથે. એટલે લગીને બધાને જય માતાજી, જય ભવાની અને ગુડ નાઇટ, જય માતાજી.